નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે મોવર આરતી. આજે હું તમને ધોરણ 12 વિષય ગુજરાતીમાં પાઠ 13 મહાત્માના માણસ વિશે અભ્યાસ કરાવીશ. સૌપ્રથમ તો આપણે મહાત્માના માણસ શીર્ષક વિશે ચર્ચા કરીએ. મહાત્મા એટલે મહાત્મા અને માણસ એટલે માણસ જ, પણ અહીં માણસમાં આપણે ગાંધીજીને લેવાના છે. મહાત્માના માણસ એટલે મહાત્મા ગાંધીજી. મહાત્માના માણસ એ નવલિકા, જેને આપણે ટૂંકી વાર્તા તરીકે પણ ઓળખીએ છીએ. મહાત્માના માણસ નવલિકાના લેખિકા છે ધીરુબહેન પટેલ. અહીં આપણે ધીરુબહેન પટેલ વિશે માહિતી મેળવશું. તો જોઈએ, ધીરુબહેન પટેલનો જન્મ 29/5/1926 થયો હતો. ધીરુબહેને ટૂંકી વાર્તા, નવલકથા અને એકાંકી ક્ષેત્રે યશસ્વી પ્રદાન કરેલું હતું. હવે છે ધીરુબહેન પટેલનું પૂરું નામ. તો કે ધીરુબહેન પટેલનું પૂરું નામ ધીરુબહેન ગોરધનભાઈ પટેલ છે. ધીરુબહેન પટેલનો જન્મ વડોદરામાં થયો હતો. તેમણે વાર્તા સંગ્રહની રચના કરેલી હતી. કઈ કઈ? તો કે અધૂરો કોલ, એક લહર, વિશ્રંભ કથા અને જાવલ. આ એમની ટૂંકી વાર્તા સંગ્રહ હતા. ત્યારબાદ તેમણે વડવાનલ, સીમડાના ફૂલ, વા વંટોળ, વમળ, કાદંબરીની માં, સંશય બીજ એમની નવલકથાઓ છે. આ સિવાય ધીરુબહેન પટેલે લઘુ નવલકથાની રચના પણ કરેલી હતી. એમની લઘુ નવલકથાઓ છે વાંસનો અંકુર, આંધળી ગલી, આગંતુક અને અનુસંધાન. આ સિવાય પણ ધીરુબહેન પટેલે હાસ્યરસના પુસ્તકો રચ્યા છે. તે મુખ્યત્વે બે છે. પેલું પર દુઃખભંજન પેસ્તનજી અને બીજું ગગનના લગન. આ તેમના લઘુ નવલકથાઓ હતા. ત્યારબાદ ધીરુબહેન પટેલે હાસ્યરસના પુસ્તકો પર દુઃખભંજન પેસ્તનજી, ગગનના લગન સિવાય નાટ્ય સંગ્રહો પણ રચ્યા છે. તેમના નાટ્ય સંગ્રહો છે પહેલું ઇનામ, પંખીનો માળો અને વિનાશના પંથે. મનનો માનેલો અને માયાપુરુષ એ બે સંગ્રહો રેડિયો નાટિકાના છે. ધીરુબહેન ભવની ભવાઈ ફિલ્મનું પટકથા લેખન પણ કર્યું છે. નમણી નાગરવેલ એમનો એકાંકી સંગ્રહ છે. બતકનું બચ્ચું, અંડેરી ગંડેરી, ટીપરીટેન તેમજ મિત્રના જોડકણા તેમના બાળ સાહિત્યના પુસ્તકો છે. ધીરુબહેન પટેલને રણજીતરામ સુવર્ણચંદ્રક તેમજ આગંતુક નવલકથાનો સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ એનાયત થયા છે. આ હતો ધીરુબહેન પટેલનો પરિચય. ત્યાર પછીના પેરેગ્રાફમાં વિદ્યાર્થી મિત્રો મહાત્માના માણસ એટલે કે મહાત્મા ગાંધીજી અને આ નવલિકાના નાયક એટલે કે મણિભાઈ, જે આ પાઠનું મુખ્ય પાત્ર છે, તેમની ચર્ચા આ પેરેગ્રાફમાં કરવામાં આવી છે. હવે આપણે આ પાઠનો પહેલા તો સૌથી પહેલા મૌખિક સાર હું તમને કહીશ. ત્યારબાદ આપણે આ પાઠને વિસ્તૃતથી પુસ્તકમાંથી સમજીશું. તો વિદ્યાર્થી મિત્રો, મહાત્માના માણસ એનો મૌખિક સાર કંઈક એવો છે કે આ પાઠમાં મહાત્મા ગાંધી અને મણિભાઈ વિશેની ચર્ચા કરવામાં આવી છે. મહાત્મા ગાંધીજી સાથે ભારતની આઝાદીની ચળવળમાં અનેક સાથીદારો જોડાયા હતા
અને તેમણે જેલવાસ પણ ભોગવ્યો હતો. એમાંના એક મણિભાઈના જેલવાસના અનુભવોને લેખિકા એટલે ધીરુબહેન પટેલે અહીં મહાત્માના માણસ નવલિકામાં વર્ણવ્યા છે. એમાંથી એ સમયે સ્વતંત્ર વીરોને જેલમાં કેવા કેવા દુઃખો સહેવા પડતા તેનો અંદાજ આવે છે. પણ જેલવાસ દરમિયાન તેમનામાં કેવું પરિવર્તન આવે છે તેનું ઉત્તમ ઉદાહરણ આ નવલિકાનું નાયક મણિભાઈ છે. તેમણે અધૂરો અભ્યાસ છોડીને આઝાદીની ચળવળમાં જોડાયા બાદ તેમને જેલવાસ પણ ભોગવવો પડે છે. જેલમાં તેમને ધમકી, માર મારવામાં આવે છે, ગાળો સાંભળવામાં આવે છે. આ બધાથી એનું શરીર એટલે કે મણિભાઈનું જે શરીર છે એ કાબૂમાં રહેતું નથી. ત્યારે એનાથી ઉંમરના મોટા વિદ્વાન અને ગાંધીજીનું પડખું સેવેલા જેલવાસીઓની સંગતમાં એને શાંતિ મળતી. મણિભાઈ જેલમાંથી છૂટી પોતાને વતન જતા એને નથી પિતા તરફથી કે ગામના લોકો તરફથી આવકાર મળતો, પણ ઘરેણાની શોખીન એવી એની પત્ની છે એ એનો સાથ સહકાર આપે છે. જેલમાંથી છૂટીને સુંદરણામાં રહેતી એમની પત્ની કે જેને સૌથી વધારે શોખ હતો તો એ ઘરેણાનો હતો. એ ઘરેણા વગરની અને સાવ સાદી એટલે કે ખાદીની જાડી દોઢવેલી સાડીમાં પતિવ્રતા પત્ની હીરાને જોતા જ્યાં તમે ત્યાં હું પત્નીના શબ્દો સાંભળી મણિભાઈ દંગ થઈ ગયા. મણિભાઈની આ ગાંધીનિષ્ઠા અને એમની પત્નીની પતિનિષ્ઠાના અહીં આપણને દર્શન થાય છે. જેલ જીવનમાં રાજકીય પજવણી અને કુટુંબ જીવનની સામાજિક વિટંબણાઓને સહીને ભારત માતાની આઝાદી માટે જીવનને હોડમાં મૂકેલા એવા સ્વાતંત્ર્ય વીરોની ઝાંખી તો અહીં કરાવે જ છે, પણ એની પાછળ મહાત્મા ગાંધીનું અદ્ભુત વ્યક્તિત્વ જ કારણભૂત છે. તો વિદ્યાર્થી મિત્રો, આ મહાત્માના માણસ નવલિકાનો મૌખિક સાર અહીં મેં તમને બતાવ્યો. ત્યારબાદ હવે આપણે પુસ્તકમાંથી તેને વિસ્તારથી સમજીશું. માફી માંગીને નથી છૂટ્યો કંઈ, સરકારે જખ મારીને છોડ્યો છે. શું કહે છે આ વાક્ય કોનું છે? તો કે આ પાઠનો જે નાયક એટલે કે મેઇન પાત્ર મણિભાઈ છે એ બોલે છે. શું કહે છે કે સરકારે મને જખ મારીને છોડ્યો છે, કે મેં એની સામે મસ્તક નમાવ્યું નથી, માફી માંગી નથી, કે હું એની સામે ઝૂક્યો નથી, પણ એમણે જ સામે ચાલીને મને જેલમાંથી મુક્ત કર્યો છે. મણિભાઈના મગજનો કેફ એટલે ગર્વ અથવા તો ગૌરવ, એના થાકેલા પગના પ્રત્યેક ડગલામાં નવું જોર પૂરતો હતો અને એટલે જ એ લાંબી ડાફે એટલે પગલા ગામના ધૂળિયા રસ્તા પર નાના નાના ગોટા ઉડાડતો ચાલ્યો જતો હતો. શું કહે છે કે મણિભાઈના મગજમાં ગર્વ એટલે એના મગજમાં એક નવો જ ગૌરવ હતું, ઉત્સાહ હતો. શેનો? તો કે જેલમાંથી છૂટીને ઘણા બધા મહિનાઓ બાદ તે પોતાના ગામ જઈ રહ્યો હતો. હવે એના પગમાં, એના શરીરમાં કોઈ પણ પ્રકારનો થાક રહ્યો નહોતો. એના પગના ડગલામાં જોર હતું, જુસ્સો, તાકાત હતી. એ લાંબા પગલા ભરીને અને ગામમાં જે ધૂળો હોય છે એ ધૂળોની ઢગલીઓને ઉડાડતો પોતાના ગામ તરફ જાય છે. બાકી એના શરીરમાં તો રહ્યું તું જ શું, વધારે ખેંચીશું તો એ ઠાઠડી પર જ બહાર નીકળશે એવો ડર ન લાગ્યો હોત તો સરકારે એને હજી છોડ્યો ન હોત. શું કહે છે કે એના શરીરમાં તો હવે કશું બાકી રહ્યું જ નહોતું. જ્યારે જેલમાં હતો ત્યારની વાત કરવામાં આવે છે કે જ્યારે એ જેલમાં હોય છે ત્યારે એના શરીરમાં તો કશું રહ્યું જ નથી હોતું, સ્વાભાવિક છે.
કે જેલમાં જે વ્યક્તિ હોય છે એને સારું ખાવા પીવાનું મળતું નથી, ત્યાંના વ્યક્તિઓ દ્વારા એને મારકૂટ કરવામાં આવે છે, ગાળો દેવામાં આવે છે, એને ઘર જેવી સુખ સુવિધાઓ ત્યાં ઉપલબ્ધ હોતી નથી, એટલે એનું શરીર છે એ સાવ કોહવાઈ જાય છે. વધારે કે ખેંચીશું તો એની ઠાઠડી જ બહાર નીકળશે. શું કહે છે કે ત્યારના પોલીસવાળાઓ કે વધારે જો સમય આપણે એને અહીં રાખશું, એને પૂરતું ભોજન નહીં મળે, એ આપણા અત્યાચારો સહન નહીં કરી શકે, તો એની ઠાઠડી એટલે કે એનો મૃતદેહ છે એ જ બહાર આવશે. એવો ડર ન લાગ્યો હોત તો સરકારે એને હજી છોડ્યો નહોત. સરકારને એવો ભય હતો કે જે આ માણસ જેલમાં ને જેલમાં મરી જશે, એના કરતાં તો હવે આપણે એને છોડી મૂકીએ. હજી એ ચક્કી પીસતો હોત. ચક્કી એટલે કે જેલમાં રહીને જ જેલનું કામ કરવું, જેવા કે અનાજ દળવું. ચક્કી પીસતો એટલે કે અનાજ દળવું. દંડુકાના માર ખાતો હોત, એટલે કે અંદર રહેલા જે પોલીસવાળા હોય છે એ લોકોના લાકડીઓના મારથી એને માર પડ્યો હોત. કાકરીવાળા રોટલા તરછોડી ઊભો થઈ જતો હોત અને એ બદલની નવી નવી શિક્ષા સહેતો હોત. શું કહે છે કે જેલમાં છે એને ઘર જેવું ભોજન તો ન જ મળે, ચોખ્ખું અને સ્વાદિષ્ટ, બરાબર. ત્યાં તો એને જેવું ભોજન મળે તેવું તેને ગ્રહણ કરી લેવાનું હતું. પણ આ મણિભાઈ છે એને જેલમાં કાકરીવાળો રોટલો ખાવામાં આવે તો એ રોટલો ખાતા નહીં, એને તરછોડી દેતા, એટલે કે એનો ત્યાગ કરી દેતા. અને એનો જ્યારે એ ત્યાગ કરી દેતા ત્યારે જેલના જે પોલીસવાળાઓ હોય છે એના બદલામાં એને શિક્ષા કરતા, એટલે કે એને મારતા અથવા તો બીજું કાર્ય એની પાસે કરાવડાવતા. પણ એ બધાનું એને મન કંઈ નહોતું. શું કહે છે કે ગમે એવા લોકો એને જેલની અંદર ગમે એવું એની સાથે વર્તન કરે, મારકૂટ કરે, પણ હવે એને કોઈ પ્રકારનો ફરક પડતો નહોતો. એનાથી નહોતી સહેવાતી તે ગાળો. શું કહે છે, ફક્ત એનાથી એક જ વસ્તુ સહન થતી નહોતી. મણિભાઈ છે એ કહેતા કે મારકૂટ કરશે એ સહન કરી લઈશ, મારી પાસે જેલમાં જે કંઈ કામ કરાવશે એ પણ હું સહન કરી લઈશ, મને જમવાનું ન આપે તો પણ ચાલશે, પણ જો કોઈ વ્યક્તિ એને ગાળ આપે તો એ ગાળ એનાથી સહન થતી નહોતી. શું કહે છે આગળ, નાનપણથી જ એની એવી તાસીર હતી. તાસીર એટલે કે એનો સ્વભાવ, કે નાનપણથી જ એની એટલે મણિભાઈની, કે નાનપણથી જ મણિભાઈનો સ્વભાવ એવો હતો કે કોઈનો તોછડો એટલે કે વિવેકહીન, સાંભળવો ન ગમે તેવો શબ્દ સંભળાતા જ લોહી ઉકળી ઉઠતું. શું કહે છે કે નાનપણથી જ એનો સ્વભાવ એવો હતો કે એના કાનને જે શબ્દ સાંભળવો ન ગમે એ શબ્દ એને કોઈ કહે તો એનું લોહી ગરમ થઈ જતું હતું. એમાં ને એમાં માસ્તરના માથામાં સ્લેટ મારીને નિશાળ છોડી દીધેલી. શું કહે છે કે મણિભાઈની નાનપણની વાત અહીંયા કરવામાં આવી છે કે એનો સ્વભાવ નાનપણથી જ આવો છે. કેવો? તો કે એક સમયે જ્યારે એ શાળામાં ભણવા ગયેલા ત્યારે માસ્તરે એને કંઈક અપશબ્દ કીધેલા જે મણિભાઈથી સહન થયેલું નહોતું. એટલે મણિભાઈ શું કરે છે કે પેલા માસ્તર એટલે કે શિક્ષકના માથામાં સ્લેટ એટલે કે પાટી મારે છે અને શાળા છોડી દે છે. એમાં ને એમાં ત્રિભુવન વાણિયાની નોકરી છોડી દીધી. એમાં ને એમાં એટલે કે પહેલેથી જ એની એવી તાસીર, એનો સ્વભાવ હતો કે ગાળો સહન ન કરે. ત્યારબાદ એના ગામના કોઈ ત્રિભુવન વાણિયા કરીને એક વેપારી હોય છે, તેને ત્યાં નોકરી કરવા જાય છે. પણ પેલા ત્રિભુવન વાણિયા છે એ એમને ગાળ આપે છે, એટલે મણિભાઈ છે એ એમની નોકરી છોડી દે છે. જીગરજાન ભેરુને મોંએથી પણ ગાળ ન સાંભળનારો આ મણિભાઈ. શું કહે છે કે જીગરજાન કે જે એનો સુખ દુઃખનો સાથીદાર હોય છે, જે એની સાથે હરનાર ફરનાર રહેનાર હોય છે, એવો મિત્ર ના મુખેથી પણ જો ગાળ નીકળે તો એ પણ મણિભાઈ સહન કરી શકતા નથી. અને એને જેલમાં 2% વોર્ડરો ઘડીએ 2% એટલે કે તુચ્છ વોર્ડરો એટલે કેદીઓ કે તુચ્છ કેદીના
ઘણી જ વાર ધમકાવતા. શું કહે છે કે જેલમાં પણ 2% જે કેદીઓ હોય એ એને હેરાન પરેશાન કરતા. તો પાપણના પલકારા જેટલી જ નિયમિતતાથી ગાળ દેતા. શું કહે છે કે એને જેલમાં રહેનાર બીજા કેદીઓ હોય છે એ લોકો પણ પાપણના પલકારા એટલે કે વારંવાર ઉપરા-ઉપરી ગાળો એને દેતા, કે જેટલી વાર આપણે પાપણ પટપટાવીએ એટલી જ વાર એને ગાળું દેતા. મણિભાઈથી એ ન સહેવાતું, એટલે કે મણિભાઈથી આ વસ્તુ છે એ સહન થતી નહીં. જંગલી ઘોડાનું ટોળું ધરતી ધમરોડતું દોડી આવતું હોય, એટલે કે કોઈ ઘોડો ચાલે અને ધમધમ અવાજ આવે એવો એક પ્રચંડ એટલે કે અત્યંત આવેગ એના મનમાં, આવેગ એટલે કે આવાસ, અત્યંત આવેશ એના મનમાં જાગતો અને એનું શરીર કાબૂમાં રહેતું નહીં. જ્યારે લોકો એને અપશબ્દ બોલે, ગાળું બોલે ત્યારે એનું શરીર છે, એનું મન છે એ કાબૂમાં રહેતું નહીં. સત્યાગ્રહીની આચાર સંહિતાના ચિત્રે ચિત્રા, આચાર સંહિતા એટલે નીતિ નિયમનું પાલન, ચિત્રે ચિત્રા ઉડી જતા એવે વખતે. શું કે છે? સત્યાગ્રહીની નીતિ નિયમો એટલે કે ગાંધીજીની સાથે રહીને એણે જે સત્યની વાતો શીખી હતી, જે નીતિ નિયમોનું પાલન કરતા શીખ્યા હતા, એ નિયમોનો અહીં આ વખતે એનાથી ભંગ થઈ જતો હતો. અને પછી મણિભાઈ ઉપવાસ કરતા. શું કહે છે કે મણિભાઈ છે એ ખાધા પીધા વગર જ રહેતા. એના કરતાં ઉંમરે મોટા, વિદ્વાન અને જેમણે ગાંધીજીનું પડખું સેવેલું હોય એવા કેદીઓ પાસે જઈને એમની શાંત વાણી સાંભળતો અને લજવાતો એટલે કે શરમાવું, લજવાતો એટલે કે શરમાવું. શું કહે છે કે મણિભાઈ છે એ ઉપવાસ ઉપર ઉતરી જતા, એટલે કે કંઈ પણ ખાતા પીતા નહીં અને એનાથી મોટી ઉંમરના જે વિદ્વાનો હોય એમની પાસે જઈને બેસતા અને ગાંધીજીનું પડખું સેવેલા હોય એટલે કે ગાંધીજીની સાથે જ જે વ્યક્તિઓ રહેલા હોય એ વ્યક્તિઓ પણ જેલમાં હતા એમની પાસે જઈ અને આ મણિભાઈ છે એ બેસતા અને એમના પ્રવચનો સાંભળતા અને થોડા થોડા શરમાતા પણ. એણે હજારેક વાર એટલે કે ઘણી વાર નિર્ણયો કર્યા હશે કે ફરી આવું ન બનવા દેવું. મણિભાઈ જુઓ, મનોમન તો ઘણી વખત એવો નિશ્ચય કરે જ છે કે કોઈ ગાળો આપે, કોઈ અપશબ્દો બોલે તો મારે એનો વિરોધ કરવો નહીં, મારે ગુસ્સામાં આવવું નહીં, મારે આવેશમાં આવી જઈને એમની સાથે ઝઘડાઝઘડી કરવી જોઈએ નહીં. ઘણી વખત આવો વિચાર કરે છે પણ એનો વિચાર છે એ અડગ રહેતો નથી, એને ક્રોધ આવી જ જાય છે. છતાં ગાળ સાંભળતાની સાથે જ એણે પ્રયત્નપૂર્વક કેળવેલી અહિંસા એકદમ અલોપ થઈ જતી અને તે એકલો પડી જતો હતો. ઘણી વખત એવો નિશ્ચય કરે છે કે હવે મારે મારા ગુસ્સાને કાબૂમાં રાખવું જોઈએ, પણ ગુસ્સાને કાબૂમાં નથી રાખતા અને એકદમ જ અલોપ એટલે કે સાવ અદ્રશ્ય થઈ જતા. એટલે કે બીજા સાથે જ્યારે ઝઘડો કરતા ત્યારે સામેવાળાનું ટોળું હોય છે, જૂથ હોય છે અને અહીં મણિભાઈ છે એકલા અટુલા પડી જાય છે. એકલો અટુલો, ઓછું ભણેલો એક ધરતીનો બાળ, જેણે બળબડતા બપોરે કે ચોમાસાની હેલીમાં બળદ સાથે બળદ બનીને ખેતર ખેડ્યા છે. શું કહે છે કે એકલો અટુલો એટલે કે ફક્ત એકલા જ એવા મણિભાઈ કે જે ઓછું ભણેલા એટલે કે એણે પૂરતો અભ્યાસક્રમ પણ પ્રાપ્ત કરેલો નહોતો અને ગાંધીજી સાથે લડાઈમાં જોડાઈ ગયા હતા એવા તે નાના બાળ કે જેણે બળબડતા બપોરે ચોમાસાની હેલીમાં એટલે કે ઝડીમાં બળદ સાથે બળદ બનીને એટલે કે એ પોતે નાની ઉંમરમાં માણસ છે એને ભણવું જોઈએ એવો વિચાર કર્યા વગર જ ચોમાસું હોય કે ઉનાળો હોય એવી બળબડતા તડકામાં અને વરસતા વરસાદમાં બળદ એટલે કે ઢોર સાથે ઢોર બનીને ખેતરમાં કામ કરતા હતા, જેને ઝાઝુ બોલ્યાની ફાવટ નથી. ફાવટ એટલે ફાવવું. મણિભાઈ છે એ નાનપણથી જ ઓછા બોલનાર વ્યક્તિ હતા. ઝાઝુ બોલવાના એનામાં શક્તિ હતી નહીં. જેણે જિંદગી પાસેથી કોઈ વધારે પડતી માંગણી નથી કરી. એને થોડું જીવનમાં જેટલું મળેલું હતું એટલામાં એને સંતોષ હતો. એને ઈશ્વર પાસેથી બીજી એવી કોઈ અપેક્ષા નહોતી કે એને ઝાઝું મળે. જેટલું છે એટલામાં જ સુખી હતા.
સાગરના મોજા સાથે શંખલું જેમ કિનારે ઘસડાઈ આવે એમ રાષ્ટ્રીયતાના જુવાળ એટલે કે આંદોલનમાં જે પોતાના ગામથી ઉચકાઈને અહીં જેલમાં આવી પહોંચ્યા છે. શું કહે છે કે સાગરમાં, સમુદ્રમાં જે મોજું આવે અને શંખલું એટલે કે દરિયાઈ પાણીનું કોટલું જે વજનમાં હલકું ફૂલકું હોય છે એ ખેંચાઈને કિનારે આવે છે, એવી જ રીતે મણિભાઈ છે એ પોતાના ગામમાંથી રાષ્ટ્રીયતાની જુવાળમાં એટલે કે ગાંધીજીની સાથે રાષ્ટ્રીય આંદોલનમાં જોડાયા હતા અને હવે એ આંદોલનમાંથી ફરી મણિભાઈ છે એ પોતાના ગામ તરફ જાય છે. અહીં જેલમાં આવી પહોંચ્યા. મણિભાઈ છે એ રાષ્ટ્રીય ચળવળ એટલે કે ગાંધીજીની સાથે યુદ્ધ કરીને અને એને જેલવાસ થાય છે એટલે કે જેલમાં જવું પડે છે અને મુદ્દત પૂરી થતાં જ તે પાછો પોતાને વતન પહોંચી બળદના પૂંછડા આમળવાની જ અભિલાષા સેવે છે. શું કહે છે કે જેમ જેમ જેલમાં સમય પસાર થતો જાય છે, જેમ જેમ મહિનાઓ જતા જાય છે, એમ એમ એ જેલવાસમાંથી છૂટી અને ફરી પોતાના વતન એટલે કે પોતાના ગામ કે જ્યાં તેમનો જન્મ થયો હતો, જ્યાં એમનું બાળપણ વીત્યું હતું, એ ગામમાં ફરી પાછા પોતે પોતાના બળદ એટલે કે ઢોર સાથે ઢોર બનીને પૂંછડા આમળવાની એટલે કે બળદ પાસેથી કેવી રીતે કામ લેવું એ ઈચ્છા, અભિલાષા એટલે કે એ ઈચ્છા સાથે ફરી પાછા પોતાના ગામમાં પ્રવેશ કરે છે. એને શું કરવું એની ગતાગમ નહોતી, છતાંય એને હાથેથી કંઈક થઈ તો જતું જ. શું કહે છે કે ના, અહીં મણિભાઈ છે એને શું કરવું અને શું ન કરવું એની ગતાગમ ન હતી, છતાં પણ એ બધું જ કરી છૂટતા હતા. જે સરકારને ન ગમે અને સત્યાગ્રહીઓને ન ગમે, પરિણામે એ સરકારના કર્મચારીઓના માર ખાતા અને એના મૃદુભાષી એટલે કે મધુર બોલનાર સાથીદારોનો ઠપકો પણ ખાતા. શું કહે છે કે ક્યારેક મણિભાઈ ના મુખમાંથી, ક્યારેક એના મોઢેથી એવા વાક્યો નીકળી જતા હતા કે સામેવાળી વ્યક્તિ છે એટલે કે સરકાર હોય કે એના કર્મચારી હોય એને સાંભળવા ન ગમે એવા વાક્યો જો બોલે તો એને એટલે કે મણિભાઈને કર્મચારીઓના હાથે ખૂબ જ માર ખાવો પડતો હતો અને એના મધુર બોલનારા જે સાથીઓ એટલે કે એના જે સાથીદારો હોય છે એ પણ એને ઠપકો આપતા અને સમજાવતા કે મણિભાઈ તારે આ જાતનું વર્તન કરવું જોઈતું નહોતું. એ બધા ગાળામાં એના મનમાં, ગાળામાં એટલે કે દરમિયાન કે એ બધા ગાળામાં એના મનમાં એક ઝાંખું સ્વપ્ન આકાર લઈ રહ્યું હતું. શું કહે છે કે આ બધી વસ્તુ દરમિયાન એના મનમાં કંઈક નવું જ સ્વપ્નું એટલે કે આછું કંઈક જે એણે સ્વપ્નું સેવેલું હતું એ સ્વપ્નું હવે આકાર લઈ રહે છે. શું કહે છે, એકવાર ગાંધી બાપુના આશ્રમમાં જઈને પૂછવું છે, આ એવું કેવું કે હું મૂંગે મોએ ગાળ ખાઈ લઉં તો જ ભારતમાં જ આઝાદ થાય? એ કે એકવાર હું ગાંધી બાપુને મળીશ, એના આશ્રમે જઈશ અને એમને હું પૂછીશ કે આ તે કેવું છે કે જો તમને કોઈ ગાળ આપે અને એ ગાળ તમે મૂંગે મોઢે સહન કરી લ્યો તો જ આપણો ભારત છે, આપણો ભારત દેશ છે એ આઝાદ થાય. જો સામે તેને ગાળ આપે અને એને પ્રત્યુત્તરમાં તમે સામી ગાળ આપો તો લડાઈ ઝઘડો છે એ વધે અને આપણો દેશ છે એ આઝાદ થઈ શકે નહીં. સામે લડત આમણમ ચાલુ જ રહે. એટલે મારે ગાંધી બાપુના આશ્રમે જઈને એમને પ્રશ્ન કરવો છે કે કોક ગાળ આપે ને એ ગાળ આપણે મૂંગે મોઢે સહન કરી લેશું તો શું ભારત માતા આઝાદ થાય? આ વાત એને સમજાતી નહોતી, આ વાત છે એને ગળે ઉતરતી નહોતી. જોકે જેલવાસ દરમિયાન એના સુશિક્ષિત એટલે કે ભણેલા ભાઈબંધોની મદદથી એનું ભણતર ઠીક આગળ વધ્યું હતું. શું કહે છે કે મણિભાઈ છે એ નાનપણમાં ખૂબ જ ઓછું ભણેલા હતા અને એમણે ભણતર અધૂરું મૂકીને ગાંધીજીની સ્વતંત્રતા ચળવળમાં એટલે કે સ્વતંત્રતાના આંદોલનમાં એ તરત જ જોડાઈ ગયા હતા. એટલે એમણે પોતાનું ભણતર છે એ અધૂરું છોડી દીધું હતું.
પણ જેટલું ભણતર એને લેવાનું હતું, જેટલું જ્ઞાન એને પ્રાપ્ત કરવાનું હતું, એ જેલવાસ દરમિયાન એના સુશિક્ષિત એટલે કે જેટલા એના ભાઈબંધો હોય છે એ ભણેલા હોય છે, એમની પાસેથી એમને પૂરતું જ્ઞાન છે એ પ્રાપ્ત થઈ રહેતું હતું. અનેક અજાણી ચોપડીઓના પાનામાંથી અજવાળું પથરાતું જતું હતું. શું કહે છે કે કેટલીક અજાણી એટલે કે જે પુસ્તકોનું વાંચન છે એ મણિભાઈએ નહોતું કરેલું, એ પુસ્તકો વાંચે છે અને એમાંથી અજવાળું પથરાતું એટલે કે વિવિધ પ્રકારનું જ્ઞાન છે એ એમને પ્રાપ્ત થાય છે. અને એના મગજમાં નવા નવા વિસ્તાર શોધી કાઢતું હતું. આમ અવનવા પ્રશ્નો છે એ આ પુસ્તકો વાંચ્યા બાદ, એમાંથી જ્ઞાન મેળવ્યા બાદ એના મગજમાં અવનવા પ્રશ્નો છે એ ઉત્પન્ન થતા હતા. મણિભાઈને બીક લાગતી હતી કે પોતે કંઈક બદલાઈ રહ્યો છે, અજાણ્યો થતો જાય છે. શું કહે છે કે એને ખુદને જ એના ઉપર વિશ્વાસ નહોતો. એને પણ એવું લાગતું હતું કે મારામાં કંઈક નવીન બદલાવ થઈ રહ્યો છે, એટલે કે કંઈક નવીન પરિવર્તન થઈ રહ્યું છે. પણ શું થયું છે એ એને ખબર હોવા છતાં પણ અહીં અજાણ થાય છે. એને ખબર જ હોય છે કે હું આટલું ભણેલો છું, જેલવાસ દરમિયાન મને જે પણ કંઈ જ્ઞાન મળેલું છે એ મારા મિત્ર બંધુઓ તરફથી જ મને મળેલું છે. આ નવો મણિભાઈ શું કરે ને શું નહીં તે કંઈ કહેવાય નહીં. તો આ બધું ઘડીક ગમતું ને ઘડીક ન ગમતું એવું બની જતું હતું. શું કહે છે કે મણિભાઈ છે એને શું કરે છે ને શું નથી કરતો એ કંઈ ખબર પડતી નથી. ઘડીક મનુષ્યને ગમે એવી પ્રવૃત્તિઓ કરે છે અને ઘડીક ન ગમે તેવું પરિવર્તન કરે છે. ને હવે એ પૂરું થઈ ગયું હતું, એ છૂટી ગયો હતો અને એના પગ એના ગામ તરફ વળ્યા હતા. શું કહે છે ને હવે તે પૂરું થઈ ગયું હતું. શું તો કે એમણે જેલવાસ દરમિયાન જે માર ખાધો હતો, જે કાકરીવાળા રોટલા આપવામાં આવતા હતા, જે ગાળો સહન કરી હતી, ત્યારબાદ એમનું જે અધૂરું જ્ઞાન હતું, ગાંધી બાપુના આશ્રમમાં જઈ અને જે સત્યના પાઠો ભણ્યા હતા, જેલવાસ દરમિયાન એમના મિત્ર બંધુઓ પાસેથી એમણે જે પુસ્તકો વાંચી અને એમનું જ્ઞાન પ્રાપ્ત કરેલું હતું, આ બધી જ જે વસ્તુ હતી હવે પૂરી થઈ ગઈ હતી. શા માટે? તો કે એ જેલમાંથી હવે તો છૂટી ગયા હતા અને છૂટી અને હવે એના પગ એટલે કે મણિભાઈ છે એ પોતાના ગામ તરફ પ્રયાણ કરી રહ્યા હતા. મણિભાઈ તો મણિભાઈ જ હતો, કંઈ આઈન્સ્ટાઈન નહોતો. શું કહે છે કે મણિભાઈ છે એ તો સામાન્ય માણસ જ હતો, કાંઈ એવો મહાત્મા નહોતો. કેવો તો કે આઈન્સ્ટાઈન એટલે કે એ એક ભૌતિક શાસ્ત્ર છે કે એ કાંઈ કોઈ ભૌતિક શાસ્ત્ર નહોતો, છતાં એણે એની મેળે જાતે સાપેક્ષતાનો સિદ્ધાંત શોધી કાઢ્યો હતો. સાપેક્ષતા એટલે એકબીજાનો આધાર. છતાં પણ એનામાં એટલી તાકાત હતી, હિંમત હતી કે એ કોઈ પણ પ્રશ્નનો હલ એટલે કે કોઈ પણ રસ્તો છે એ કાઢીને નીકળી જતા. અને અત્યારે એ એવું અનુભવતો હતો કે જાણે જેલમાં મહિનાઓ નહીં પણ વર્ષોના વર્ષો રહ્યો હોય. શું કહે છે કે મણિભાઈ છે એ લાંબા સમય એટલે કે ઘણા બધા મહિના પછી એ પોતાના ગામ તરફ પ્રયાણ કરી રહ્યો હતો. એટલે કે જાજો સમય જેલમાં રહ્યા પછી જ્યારે એ પોતાના ગામમાં જાય છે ત્યારે એને બધું જ નવું નવું લાગે છે. સ્વાભાવિક છે, આપણે 10 કે 15 દિવસ માટે કોઈ સગાવાલાને ત્યાં રોકાવા જાય અને પછી આપણે જ્યારે આપણી ઘરે આવી છીએ ત્યારે આપણું ગામ, આપણા ગામના રસ્તાઓ, આપણા ઘરની શેરીઓ એ બધું જ આપણે થોડી ક્ષણ માટે તો નવું નવું લાગે છે. એવી જ રીતે મણિભાઈને ઘણા બધા મહિના જેલમાં પસાર કર્યા બાદ જ્યારે પોતાના ગામ આવે છે ત્યારે તેને વર્ષોના વર્ષો જાણે વીતી ગયા હોય અને પછી પોતાના ગામ આવતા હોય એવો અનુભવ થાય છે. જાણે એક ભવ વીતી ગયો હોય, એટલે કે જાણે કે એક જિંદગી પસાર થઈ ગઈ હોય, જાણે એક નવો જન્મ મણિભાઈ સ્વપ્નમાં ચાલતો ચાલતો પોતાના પૂર્વજન્મની ભૂમિકા શોધતો હતો. શું કહે છે કે જાણે અહીં તો મણિભાઈનો નવો જ જન્મ થયો હોય એવું સ્વપ્નું સેવતો સેવતો એટલે કે સ્વપ્નું જોતો જોતો એ પૂર્વજન્મની ભૂમિકા એટલે કે પોતાની ધરતી તરફ પાછો પ્રયાણ કરે છે. આછો વગડો હવે પૂરો થવાની તૈયારીમાં હતો. આછો વગડો એટલે જ્યાં
ગીચતા ન હોય તેવો વિસ્તાર. એટલે કે જ્યારે પોતાના ગામ તરફ જાય છે ત્યાં વચ્ચે એવું ગામ આવે છે કે જ્યાં વસ્તી બહુ ઝાઝી હોતી નથી. આ વિસ્તારમાંથી જ્યારે એટલે કે આ પ્રદેશમાંથી પસાર થાય છે. આગેથી તમાકુના લીલાછમ ખેતર દેખાતા હતા. દૂરથી જુએ છે તો એના જ ગામમાં જોયેલા લીલાછમ તમાકુના ખેતર એમને જોવા મળે છે. મહેનતુ ખેડૂતોના હાથ, મહેનતુ એટલે કે શ્રમજીવી ખેડૂતોના હાથ રોજ રોજ ફરતા હતા. હાથ રોજ રોજ ફરતા એટલે કે દેખરેખ રાખતા હતા. એટલે ક્યાંય વાકો ચૂકો છોડ કે નીંદણ દેખાતું નહોતું. નીંદણ એટલે નીંદી નાખેલું ઘાસ. શું કહે છે કે મહેનતુ કે હરિભાઈ મણિભાઈ છે એ શ્રમજીવી હતા કે જ્યારે એ ખેતરમાં કામ કરતા હતા ત્યારે ખૂબ જ મહેનતુ હતા અને એ દેખરેખ નીચે કેટલા હાથ ફરતા એટલે કે એણે જે વાવેતર કર્યું હોય એની દેખરેખ રાખતા હતા. દેખરેખ રાખ્યા પછી જ એ નીંદણ છે એનું ધ્યાન રહેતું હતું. ધરતીએ પોતાના પેટાળમાં રહેલા જીવતા જાગતા નીલમ જાણે બહાર પ્રગટાવ્યા હતા. નીલમ એટલે નીલા રંગનું રત્ન. અચાનક મણિભાઈના પગ પાસે જઈને એક મોર દોડી ગયા અને પાછળ 4-5 ઢેલડીઓનું ટોળું આવ્યું. એટલામાં જ મણિભાઈ પાસેથી એક મોર દોડીને આવે છે અને મોરને પાછળ 4-5 ઢેલડીઓ પણ આવે છે. હવે મણિભાઈ છે જ્યારે નાના હતા ત્યારે પોતાના ખેતરમાં જતા હતા ત્યારે એના ખેતરમાં એ ખૂબ જ મહેનત કરતા હતા. પોતાના હાથનું એટલે કે રોજ એમણે જે વાવેતર કર્યું હોય એની દેખરેખ રાખતા હતા. દેખરેખ રાખ્યા બાદ જે નીંદણ એને નાખેલું હતું એવું ઘાસનું પણ ધ્યાન રહેતું હતું. આ ઉપરાંત મણિભાઈ છે એમને ત્યાં રોજ મોર અને ઢેલોનું અવન જવન થતું હતું. આ જ અવન જવન છે અત્યારે પણ મણિભાઈની સામે એ ચિત્ર ખડું થયું. એટલે કે ત્યાંથી એક મોર આવે છે અને એની પાછળ ઢેલડીઓ આવે છે અને મણિભાઈને પોતાનું બાળપણ યાદ આવે છે. મણિભાઈ ઊભો રહી ગયો. એને સુખ ઉપજ્યું. શું કહે છે કે આ દ્રશ્ય જોઈને મણિભાઈને તો ખૂબ આનંદ થયો અને એ ત્યાં ને ત્યાં ઊભા રહી ગયા. ઘર સાંભળ્યું. એને તરત જ પોતાનું ઘર યાદ આવ્યું. મેં કીધું ને કે બાળપણમાં જ એમ જ્યારે ખેતરે જતા હતા ત્યારે ખૂબ જ મહેનત કરતા અને એના ખેતરની દેખરેખ રાખતા હતા. નીંદણ નાખેલું એ ઘાસ પણ લઈ આવતા હતા. ત્યાંથી મોર આવતા, ઢેલ આવતા, બધું જ દ્રશ્ય છે એને યાદ આવતું અને એને તરત જ પોતાનું ઘર યાદ આવ્યું. એના બાપ વેરીભાઈ ઘરની બહાર રસ્તામાં મૂકેલી લાકડાની પાટ પર બેઠા બેઠા હુક્કો ગગડાવતા હશે. તરત જ એને એનું ઘર યાદ આવે છે અને ઘરમાં રહેલા એના પિતા કે જેમનું નામ હોય છે વેરીભાઈ, એને એવું યાદ આવે છે કે મારા પિતા બહાર બેઠા હશે લાકડાની પાટ પર. એટલે શું કહે છે કે ખાટલો હોય છે એની ઉપર મારા પિતાજી છે એ બેઠા હશે. હુક્કો એટલે કંઈ નશીલું પદાર્થ છે એ ગગડાવતા હશે. એ કંઈ વધારે નહીં બોલે. શું કહે છે કે એ મનમાં જ હજી તો ત્યાં પહોંચ્યા નથી હો, પણ ફક્ત એ મનમાં વિચાર જ કરે છે કે મારા પિતાજી છે એ મને જોઈ અને આવું બોલશે. એ કંઈ ઝાઝુ નહીં બોલે. મણિભાઈ આય ભાઈ. શું કહે છે કે ઝાઝુ નહીં બોલે, ફક્ત એટલું જ કહેશે, માત્ર એટલું જ કહેશે કે મણિભાઈ આવ કહીને જવાબની ખેવના એટલે પરવા વગર ચલમનો દેવતા ખોતરવા માંડશે. એટલે અગ્નિને આમ તેમ કરવું. એટલે કે એને જે નશીલું પદાર્થ હોય છે એ પીવા માટે એનો જે દેતવા હોય છે એને આગળ પાછળ ચલાવવું અને રાજી થશે. મનમાં ને મનમાં કદાચ દીકરાના દુબળા દેહ પર એક નજર ફેરવી લેશે અને દુઃખી થશે, પણ કશું બોલશે નહીં, કંઈ પૂછશે નહીં. શું એ મનમાં રસ્તામાં હજી તો પોતાના ઘરે પહોંચ્યા નથી, પણ રસ્તામાં એવી કલ્પના કરે છે કે એવો વિચાર કરે છે કે હું ઘરે જઈશ તો મારા પિતા વેરીભાઈ છે એ મને કહેશે કે આય ભાઈ તું આવ્યો, અને એમ કરીને પોતે પાછો પોતાનો હુક્કો ગગડાવવા લાગશે. અને મનમાં ને મનમાં તો એ મારા દુબળા શરીર પર એક નજર ફેરવશે અને દુઃખી થશે. શું કહે છે કે હું આવો દુબળો પતળો થઈ ગયો છું
તો મારા સામું જોશે અને એ દુઃખ વ્યક્ત કરશે, પણ મોઢેથી કંઈ બોલશે નહીં. મનમાં ને મનમાં પોતાનું દુઃખ છે એ રજૂ કરશે. એ બધું બાનું કામ. શું કહે છે કે હું જે મનમાં વિચાર કરું છું, ખરેખર મારા પિતા મારી સાથે આવું વર્તન નહીં કરે કે હું એનો દીકરો છું, ઝાઝા મહિના પછી એની સામે આવ્યો છું, દુબળો થઈ ગયો છે, તો એ દુઃખ વ્યક્ત કરશે, મને ભેટી પડશે. આ બધું મારા પિતાનું કાર્ય નથી, પણ આ બધું કામ કોનું? તો કે એ બધું કામ તો મારી બાનું છે. બા તો તરત જ ઠેઠ પરસાણાના ઉમરા લગી ભલી હશે તો ચોક લગી દોડી આવવાની. શું કહે છે કે આ બધું કામ તો બાનું. તરત જ ઠેક પરસાણું એટલે ઘરનો આગલો ભાગ કે જેને આપણે ખંડ કહીએ તે, ત્યાં સુધી આવશે અને ભલી, અને જો ખરેખર જ સાચી હશે ને તો ઠેક ચોક સુધી મને લેવા આવશે, કે મારી સામે આવશે, દોડશે અને કહેશે, આયો ભૈલા, એટલે કે અરે આવ્યો તું, આય હાય કેવો થઈ ગયો છે, અરે રે કે કેવો તું થઈ ગયો છું, જોતો ખરી, કરતી કાંખે આંસુડા ભરી દેશે. આટલું બોલતા જ મારી માં છે, મારી બા છે, એની આંખમાંથી આંસુઓ સરી પડશે. ઝટપટ ઘૂમટાથી આંખો લૂછીને પાણીનો લોટો ભરી લાવશે. શું કહે છે કે મારી બાએ જે પહેરેલી સાડી હશે એ સાડીએથી મારા આંખના આંસુ છે એ સાફ કરશે અને લોટો ભરીને મારી સામે આવશે. સોનું તે સી ચીજ છે, એવો ચળક ચળક કરતો પિત્તળનો લોટો. શું કે સોનું મારી બા પાસે પિત્તળનો લોટો છે, એ પિત્તળનો લોટો લઈને મારી સામે આવશે કે જેની સામે સોનું એ કમ લાગે, એટલે કે સોનુની જે ચકડાટ હોય એ પણ ઓછી લાગશે. એની બાના હાથે ઉટકાયેલો ચોખ્ખો ચણક લોટો ને એમાં ભરેલું ઠંડુ પાણી. માણસ બીજું શું માંગે આ દુનિયામાં? શું કહે છે કે માના હાથે ઉટકાયેલો જે લોટો હોય એ લોટામાં ચોખ્ખું સ્વચ્છ પાણી હોય અને એમાંય પણ એ પાણી જો ઠંડુ હોય અને માના હાથે પીવડાવવામાં આવે તો એ બાળકને દુનિયામાં બીજું કંઈ જ જોતું હોતું નથી. મણિભાઈના પગ ઝડપથી ઉપડ્યા. આમ જો હજી તો અહીંયા ગયા નથી, આ તો એને વિચાર જ કરેલો હતો, કલ્પના જ કરેલી હતી કે મારા માતા પિતા, મારા મા બાપ છે એ મારી સાથે આવું વર્તન કરશે. હવે હકીકતમાં આવે છે, એટલે કે પોતાનું સ્વપ્ન પૂરું થાય છે અને એને વિચાર આવે છે કે હજી તો હું ઘરે જ નથી પહોંચ્યો, એટલા માટે થઈને પોતાના પગ ઘર તરફ જવા માટે ઝડપથી ઉપાડે છે. પછી એની અંદર ઉપસતા પહેલા બીજા મણિભાઈએ ધીરે ધીરે વાત કરવા માંડી. શું કહે છે કે એની અંદરથી બીજો જ એક અવાજ આવે છે જે ધીરે ધીરે એને વાત કહે છે. બા હજી લાજ કાઢે છે, ઘૂમટા તાણે છે, કાઠિયાવાડના જેવો લાંબો નહીં તોય આખું કપાળ ઢંકાઈ જાય એવો તો ખરો જ. જો વળી પાછો એ પોતાના ગામમાં રહેલી એના બા વિશેનું સ્વપ્ન જોવે છે કે હજી મારી બા છે એ લાજ કાઢતા હશે એવો લાંબો, કાઠિયાવાડ જેવો એટલે કે જૂની રૂઢીઓ જેવો ઘૂંઘટ તાણતા હશે, કપાળ ઢંકાઈ જાય એટલો. શું આ હજી જ એવું જ કરતા હશે? આ સાચી વાત હશે? એ કાંઈ બરાબર ન કહેવાય. એ કે હવે એ જે રૂઢી છે એ રિવાજ છે એ તો જૂનો થઈ ગયો છે, હવે ક્યાં આવું કોઈ રાખે છે, આ યોગ્ય વસ્તુ નથી. બાને એકવાર ગાંધી બાપુના આશ્રમમાં લઈ જવી પડશે. શું કહે છે કે હું ગાંધી બાપુના આશ્રમમાં ગયો હતો, તે મેં ઘણા બધા આવા નિત નવીન વિચારો વિશે સાંભળ્યું હતું, તો ખરેખર મારા બાને પણ મારે ગાંધી બાપુના આશ્રમે લઈ જવા છે. ત્યાં બધા એને બરાબર સમજાવી દેશે. લાજ ન કાઢવી, ઘરેણા ન પહેરવા અને ભાગોળમાં પેસતો એટલે કે પાદર પર બેસતો મણિભાઈ લગભગ હસી પડ્યો. શું કહે છે કે એના ગામમાં આવે છે, પાદર હોય છે ને, આ પાદર એ બેસી જાય છે અને વિચાર કરે છે કે આશ્રમમાં લઈ જઈશ અને બધા જ મારા બાને સમજાવશે. શું કે હવે લાંબા લાંબા ઘૂંઘટ તાણવાનો રિવાજ હવે રહ્યો નથી, હવે ઘરેણા પણ કોઈ પહેરતું નથી. બસ આટલું જ વિચાર કરીને તે પોતાની જાત ઉપર હસી પડે છે. બાને તો ઠીક, હીરાને કોઈ કાળે સમજાવી શકાય. હીરા કોણ હોય છે? તો કે મણિભાઈની પત્ની, કે મારી બા છે એને તો હું સમજાવી લઈશ, પણ મારી પત્ની હીરા એને કયા રીતે હું સમજાવું? કારણ કે એને તો ઘરેણાનો બેહદ શોખ હતો, એટલે કે એને ઘરેણાનો તો અત્યંત શોખ હતો. બાપને ત્યાંથી મળેલા મોટા દાગીના એ રાત દિવસ પહેરતી અને 7 પેઢીના સગાને ત્યાં લગ્ન આવે તો અચૂક મજસ ખોલીને હાર પહોંચતા અને સાંકડા કાઢતી જ. મજસ એટલે પેટી. શું કહે છે કે મારી પત્ની હીરા છે એને તો ઘરેણાનો પુષ્કળ શોખ હતો.
કદાચ સગાવાલામાં 7 પેઢી સુધી લગ્ન હોય તો એ ઘરમાં એના રૂમમાં જઈ અને પેટી ખોલી અને દાગીના કાઢી અને પહેરી લેતી અને સાથે સાથે સાંકળાઓ પણ પહેરતી. બા કોઈ વાર ટોકતી. શું કે છે મણિભાઈ કે મારી માતા કે મારા બા છે એ એમને ઘણી વખત વારે વારે એને ટોકતા. શેના બાબતે? તો કે એ ઘરેણા આટલા બધા પહેરીને લગ્નમાં જતા એ એની બાને પસંદ નહોતું એટલા માટે. બધે બધું પહેરવું જ એ લખી આલ્યું છે. જો મણિભાઈના બા છે ને એ હીરા એટલે કે એની વહુ, દીકરાની વહુ ઉપર એટલે કે પુત્રવધુ ઉપર ગુસ્સે થતા કે ગમે ત્યારે ગમે એ જગ્યાએ જો સગાઈ કે લગ્નમાં જવું હોય તો તારે આ બધા જ ઘરેણા પહેરવા. એ શું લખી આલ્યું છે કે લખી આપ્યું છે ક્યાંય? પણ હીરા ધરાર કાઢતી અને પહેરતી. શું કહે છે કે હીરા છે એ કોઈનું માને તેમ નહોતી. પરાણેથી ધરાર એટલે કે પરાણેથી દાગીના કાઢે અને પહેરતી. બાને સામે જવાબ ન વાળતી પણ દેરાણીને મોંએ બબડતી. શું કહે છે? બા એટલે કે એમના સાસુ સામે એ મોટા છે એટલે સામે તો ન બોલાય, સ્વાભાવિક છે. પણ એ દેરાણી એટલે કે એની દેરાણી હોય એનાથી નાની હોય છે એમના મોંએ એટલે કે એના મોઢે બોલ બોલ કરતી. એટલે કે બા જે એને ઘરેણા પહેરવાની મનાઈ કરતા હતા તો બાને સામે જવાબ ન કરતી કે એના વિશે કંઈ પણ શબ્દ ન બોલતી, પણ એની દેરાણીને તો અચૂકપણે કહી જ દેતી કે બા છે એ વારે વારે ઘરેણા પહેરવા બાબતે ટોકટોક કરે છે. બાપે આલ્યું છે તો પહેરવા કે પટારામાં ઘાલી મૂકવા, ઘાલી મેલવા એટલે કે રાખી મૂકવા. શું કહે છે એની દેરાણીને કે બા વારે વારે ઘરેણાની બાબતે ટોકટોક કરે છે તો મારા માવતરે એટલે કે મારા પિતાએ આપ્યું છે તો પહેરવા માટે જ આપ્યું છે ને, કાંઈ પટારામાં રાખી મૂકવા માટે થોડું આપ્યું છે, એવું એ બોલતી અને એના સાસુને સંભળાવતી. હીરાનો ખોળો ભરવાનો થયો. એટલે હીરા એટલે કે મણિભાઈની પત્ની કે ખોળો ભરવાનો એટલે કે એનું શ્રીમંત આવવાનું થયું ત્યારે રોકડ રકમ આપવાની વાત થયેલી તે તેણે તત્કાળ નકારી કાઢીને સિંધિયાશાહી કડા કરાવ્યા અને લીધા ત્યારે જ જંપી. જો એના ઘરના લોકો કહે છે કે શ્રીમંત છે, તારી પાસે ઘરેણું ઘણું બધું છે તો હવે આપણે સોનું બનાવવું નથી પણ એના બદલામાં તને અમે રોકડા પૈસા આપી દઈ. તો ત્યારે પેલા હીરા છે એ શું કહે છે કે ના મારે સોનું જોતું નથી પણ સિંધિયાશાહી એટલે કે જૂના જમાનાનું આદમ વખતના એને કડા કરી આવ્યા કે જે મજબૂત હોય કે જેને સોનીને ત્યાં દેવા જાય તો એના પૈસા છે એ આપને સારા આવે એવા એને સોનું કરાવ્યું અને ત્યારે જ એને જંપ લીધી એટલે કે એને શાંતિ મળી. છોકરો હવે મોટો થઈ ગયો. હવે આવે છે મણિભાઈ અને હીરાના પુત્રની વાત કે એનો છોકરો એ મોટો થઈ જાય છે. પોતે જેલમાં ગયો ત્યારે જરા જરા ચાલતા શીખ્યો હતો. શું કહે છે મણિભાઈ કે મારા પુત્રને કે નાનો હતો ત્યારે હજી મેં એને રમાડ્યો પણ નહોતો, એમની સાથે પૂરતી વાતચીત પણ નહોતી કરતી, હજી મેં મારી આંખોથી એને પૂરો જોવાનો સંતોષ પણ નહોતો પામ્યો ત્યાં મારે જેલમાં જવાનો વારો આવ્યો. રાવજીના જન્મ પછી તો પોતે પેલા ભાષણમાં ગયો એ સારું થયું. શું? રાવજી એટલે એના પુત્રનું નામ હોય છે. એ કે સારું કર્યું કે નાનો હતો તાજ હું પેલા ભાષણમાં ગયો, નહીતર કોને ખબર ગાંધીજીની ઘણી ઘણી વાતો અહીં આવી જતી હતી. બ્રહ્મચર્યની એટલે કે ઇન્દ્રિય નિગ્રહ. જોકે મણિભાઈએ એ પેલી અહિંસા કરતાં વધારે આકરું નહોતું લાગવાનું હશે હવે આમને આમ. શું કહે છે કે કંઈ વાંધો નહીં કે મારો પુત્ર નાનો હતો એ સમય દરમિયાન જ હું ગાંધીજી સાથે આંદોલનમાં જોડાયો અને મારે જેલવાસ ભોગવવો પડ્યો. આ જેલવાસ દરમિયાન જે મારી સાથે થયું તે મારા માટે કંઈ પણ આકરું નહોતું, પણ કંઈ વાંધો નહીં, જે થવાનું હશે એ થઈ ગયું. ઘર જેમ જેમ નજીક આવતું ગયું એમ જેલ, સિપાઈઓ, લાઠી ને કાકરીવાળો રોટલા આઘા જતા ગયા. શું કહે છે મણિભાઈ કે જેમ જેમ મણિભાઈનું ગામ, એમનો દેશ, એમનું જન્મસ્થળ કે જ્યાં એમનું બાળપણ વીતેલું છે, જ્યાં એમના ધરતી, એમના માટીની સુગંધ, એમના ખેતરો, એ બધી જ વસ્તુ જેમ જેમ નજીક આવે છે એમ એમ જેલમાં વિતાવેલો જે સમય છે, ત્યાંના જે સિપાઈઓ છે એમની દ્વારા મારેલી લાકડીઓ, કાકરીવાળો રોટલો એટલે કે એનું કાકરીવાળું જે અનાજ ખાયેલું છે, આ બધી જ વસ્તુ એના મગજમાંથી દૂર જતી રહે છે. નજર આગળ પોતાનું હૂંફાણું એટલે કે હૂંફ આપતું સાધું સીધું ઘર તરવરવા લાગ્યું. સીધું ને સાધું એના ઘરનું જે દ્રશ્ય છે
એને ઘરની જે આકૃતિ છે એમની નજર સમક્ષ આવવા લાગી. મા બાપના કરચલીવાળા ચહેરાના દર્શન ને સગા વહાલાના હેતાળ આવકાર માટે મન તલસવા લાગ્યું. શું કહે છે કે જેમ જેમ ઘરની નજીક જાય છે તેમ તેમ મણિભાઈનું મન છે એમના સગા વહાલાઓ પ્રત્યે અને ઘરના સભ્યો પ્રત્યે તલસવા એટલે કે ઝંખવા લાગ્યું. સાથીદારોએ તો કહ્યું હતું, તરત પાછા આવી જજો. મણિભાઈ શું કહે છે કે એમનો મિત્ર વર્ગ છે એમણે તો એમને કીધું કે તમે તમારા ઘરના સભ્યોને, પત્નીને, સગા વહાલાઓને મળીને તરત જ અમારી પાસે આવજો. પણ એનું મન અંદરથી ઢીલું પડ્યું હતું. શું કહે છે કે અંદરથી તો મણિભાઈ છે એનો આત્મા ઢીલો બની ગયો હતો. એને ઘરમાં રહેવું હતું. શું કહે છે કે ઘણા સમય પછી એ પોતાની ઘરે આવે છે. ઘણા બધા મહિનાઓ એને જેલમાં વિતાવ્યા છે અને હવે એ જ્યારે ઘરે આવે છે તો એ કહે છે કે મારે ઘરમાં જ રહેવું છે. એને હીરાને મળવું છે. શું કહે છે કે મારે મારી પત્નીને મળવું છે. બા ઓછો વાના કરે એટલે કે આદર સત્કાર કરે એ માણવું હતું કે મારી બા છે એ મને આવકારે, મને સત્કાર કરે, આદર આપે એ મારે માણવું છે. ગામના માણસોને તે મીટિંગ બીટિંગ ભરશે. શું કહે છે કે ગામમાં જશે તો ઘણા બધા મહિના પછી પોતાના ગામમાં પરત ફરે છે તો ગામના લોકો એમની સાથે મીટિંગો કરશે. એટલે કે એની સાથે જેલમાં જે બનાવ બન્યો, જેલમાં કેવું એની સાથે વર્તન કરવામાં આવ્યું એ બાબત વિશે લોકો ચર્ચા વિચારણા કરશે. કાં તો હાર પહેરાવશે. શું કહે છે કાં તો મેં ગાંધીજી સાથે રાષ્ટ્રીયતા, સ્વતંત્રતાની ચળવળની આંદોલનમાં જે ભાગ લીધો હતો એ બદલ લોકો ખુશ થશે અને મને આદર સત્કાર આપશે અને હાર પહેરાવશે. કદાચ નિશાળના માસ્તરને બોલાવી લાવશે ભાષણ કરવા. શું કહે છે કે ગામડાઓમાં જ્યારે આવો નાનો સૂનો પ્રસંગ કરે ત્યારે ગામના જે માસ્તર હોય એને બોલાવી એમને ભાષણ આપવાનું કહેતા. એવી જ રીતે ગામનો માસ્તર આવશે અને મારા વિશે સારા પ્રવચનો એટલે કે સારા વાક્યો બોલશે. પોતે કંઈક જવાબ વાળવો પડશે. તો કે મને જ્યારે માઇક સોંપવામાં આવશે તો મારે પણ કંઈક બોલવું પડશે. છેલ્લે ભારત માતા કી જય, મહાત્મા ગાંધીજી કી જય એમ બોલવું પડશે. શું કહે છે કે જ્યારે હું પ્રવચન આપીશ મારી સાથે શું બન્યું, જેલવાસમાં મારી સાથે કેવું વર્તન થયું, ગાંધીજીના આશ્રમમાં ગયો ત્યાં મને કેવા સત્યના પાઠ પડાવતા, કેવા નીતિ નિયમોનું પાલન કરતા શીખડાવતા, આ બધી જ જે વાતો છે હું ગામના લોકોને કહીશ અને આ વાતો કર્યા બાદ હું છેલ્લે ભારત માતા કી જય અને મહાત્મા ગાંધીજી કી જય બોલાવીશ. માળું આ હિન્દીનું એક નવું જ હતું. શું કે છે મારું હારું આ કે હિન્દીમાં કેવું નવું એમ કે જ્યારે પ્રવચન પૂરું કરીએ ત્યારે આપણે જય બોલાવાની. પણ કંઈ નહીં, શીખી લેવાય. એ કાંઈ વાંધો નહીં, એ તો હું શીખી લઈશ. આ ગુજરાતીનું ન બરાબર આવડ્યું એમને એમ હિન્દી બાપુ કહેતા હશે એ બરાબર જ હશે ને, એ ઓછા કંઈ ખોટું કહે. શું કહે છે કે જે હોય તે મને તો એટલી ખબર છે કે ગાંધીજીએ શીખવ્યું એ ખરેખર જ સત્ય છે, એમાં કંઈ જ ખોટું નથી. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે મહાત્માના માણસ અહીં સુધી રાખશું. હવે પછીનો જે અભ્યાસક્રમ છે એ આપણે બીજા પીરિયડમાં લેશું. નમસ્કાર.